ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં હશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજ છે દિવાળીનું જાગરણ. તો આજ આપણે જવાનું છે બહાર ફરવા, સુનીતાબેન ને આરતીબેન ને બે બેન નહીં. તો કઈ બાજુ જવાનું છે ફૂલ ડિસિઝન નથી કર્યું. જવાનું છે ફાઇનલ છે, પણ હજી નક્કી કરે છે. તો આપણે જવાનું છે, પહેલાં નાહી આવીએ, નાહીને મસ્ત તૈયાર થઈ જઈએ, પછી બે બેનું તૈયાર થઈ ગયેલી છે, આપણે પછી જવાનું છે અને લઈને. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં ત્યાં જઈ જોઈએ છીએ, મળીએ આગળ. મસ્ત મજાના તૈયાર થઈ ગયો હું, નાહી તો ફ્રેશ એકદમ. કોઈ કહેતો નહીં કોના કપડાં લઈ, મારા જ છે હો ભાઈ. આ તો કેદુના પહેરા નહોતો એટલે પહેલી વાર પહેર્યા છે. તમારા ભાઈ બહાર જાય છે ને એટલે કેવા લાગે છે કહેજો એકવાર કોમેન્ટમાં. તો આપણે જે આ કપડા પર શૂઝ પહેરવાનું બાકી છે. ચાલો આપણે શૂઝ ગોતીને પહેરી લઈએ. જોડા ઇંગ્લિશની. તો હવે જવું છે કોલંબા કમલાઈમાં, બેને કીધું. તો બધા વિડીયો બના રહેજો. ના આપણે છે મસ્ત મજાની મોસમનો નજારો જોવાનો છે, મોનવાની છે. આખો દિવસ ફરવાનું છે. વિડીયોમાં બધા ઠેઠ સુધી પૂરો જોજો અને કેવો લાગે ને કહેજો, અને ખાસ કરીને લાઇક કરી દેજો, ભૂલતા નહીં લાઇક કરવાનું. કોમેન્ટ એક મસ્ત મજાની નાખી દેજો. તો વિડીયો બના રહેજો. હવે આપણી પાસે માવા છે ને, પેલા માવા લઈ આવી. અને આજ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, અને શ્રાવણ મહિનો ચાલુ થયો છે આજ સોમવારના દિવસે. આપણે સોમવાર રહ્યા છીએ, તલ માવા ને ચા સિવાય કંઈ ખાવા પીવાનું છે નહીં, બરોબર? તો વિડીયો બના દેજો. માવા લઈ આવી આપણે દુકાને જઈ, પછી મળીએ. તો મિત્રો આપણી ગાડી ઓલરેડી તૈયાર છે, બહાર કાઢી લીધી છે. આપણી ગાડી નહીં પણ બુલેટ રાજા સોરી ભૂલાઈ જાય, કેમ કે આપણી પાસે એવું કાંઈ ટેલેન્ટ છે નહીં અત્યારે. હવે આમાં આપણે નખાવા જવું જોઈએ, કેમ કે કાંટો છે એ સાવ લોમાં આવી ગયો છે. આપણે પેટ્રોલ પુરાઈ આવ્યું પહેલાં, પેટ્રોલ નખાઈ દઈએ. તો પહેલાં પેટ્રોલ પુરાવ્યું, બે બેનો ક્યાં થાય છે અને બહુ વાર લાગી જાય. તો ક્યાં થાય ને હું પેટ્રોલ નખાવ નવું, એટલે આપણે જલ્દી, કેમ કે આને થોડુંક નાખવું તો પડશે, એમ તો નહીં હાલે. આજે આપણે ફરવા જવાનું છે એટલે બહુ આગું જવાનું છે, પેટ્રોલ તો નખાવવું પડશે. 100 રૂપિયાનું પેટ્રોલ છે. હા, હવે પેટ્રોલ નખાવી જલ્દી ફટાફટ. હવે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે, પેટ્રોલ નખાવી દઈએ. એમાં ટ્રાફિક નથી એટલે સારું છે, નકર બહુ ટ્રાફિક આવું પરબ ન હોય ને એટલે આપણે જલ્દી આમાં પેટ્રોલ નખાવી દઈએ. પછી આપણે જઈ કમળાઈમાંના ડુંગરે, પછી બગદાણા ભગોડા બધે જવાનું છે. આપણે આવી ગયા છીએ પેટ્રોલ નખાવી, ભાગી જાય આખી. આપણને 300 નાખીએ, આપણે 300નું લાઈટ થઈ રહ્યા. હાલો આપણે પેટ્રોલ નાખી હાલો, પછી મળીએ આગળ. ભાઈ જો મસ્ત મસ્ત ડુંગરામાં નજારા. આપણે ડુંગરાની અંદર આવી ગયા છીએ, અને ગાડી આપણી ચાલે છે એટલે અવાજ આપણો થોડો ઓછો આવશે. મસ્ત નજારો છે. હવે આપણે જઈએ છીએ, આપણે ક્યાં ખબર, કમળાઈ માતાજીના ડુંગરે. જો ભેંસું કેવું મસ્ત કરે. હા, મસ્ત લીલો લીલો, એકદમ લીલો નજારો છે મિત્રો. ફરવું હોય તો અહીંયા વ્યા હોય, મજા આવે રાખે. હવે આપણે જઈએ છીએ અને આપણે થોડાક આગળ છીએ. હવે ના જઈને મળશું આપણે મસ્ત મોસમનો નજારો દેખાડી દો. આવું મસ્ત વાતાવરણ છે, દેખાય ત્યાં આપણે જવાનું છે. હાલો વિડીયો પછી બનાવશું, આપણે ત્યાં જલ્દી ફટાફટ પહોંચી જઈએ. મિત્રો જો એક કાંઈ મસ્ત કંઈક બનાવેલું છે, નવું છે, કંઈ ખબર નહીં. આપણે આવ્યા હતા 2 વર્ષ પહેલાં, પણ ખબર નહીં શું બનાવ્યું છે. આ બન્યું છે વર્ષ દિવસની અંદર, કેમ કે પડતા આવ્યા ત્યારે હતું નહીં કાંઈ. પણ જો કંઈક આમ અલગ જ નજારા આવું મસ્ત બનાવી નાખ્યું છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જો ફોન સારો નથી ભાઈ, ખોટું આપણે નથી બહુ ઝૂમ કર્યું. તો આપણે મંદિરે જઈએ પછી દર્શન કરવા. આપણે પાછો મસ્ત નજારો છે અને બેસવાનું છે. તો ભાઈ આપણે આવી ગયા છે મંદિરે ઉપર, અને જો આ કમળાઈ માતાજીનું મંદિર. આપણે હવે જઈએ છીએ ઉપર, પછી ઉપર જવાનું જ છે. તમને કહેતા ગાદરો કઈ ઉપર છે, તો આ ગાદરો એટલો ચડવાનો છે, સીડી છે આપણે. અને અહીંયા છે આપણો કોળી માતા પડતી. અહીંથી આપણે શું કે આરામ ગૃહ છે, એવું બધું છે. તો હવે આપણે ઠેઠ ઉપર મંદિરે પહોંચી ગયા છીએ. આ કાર્યાલય છે, ઘણા માણસો આવેલું છે, મંદિરનું કામકાજ ચાલુ છે. અને આ છે કમળાઈ માતાજી. તો મિત્રો આપણે દર્શન કરી લઈને, તમે જો અહીંથી કરી લો, તો પછી મળી. મિત્રો જોવો કેવો મસ્ત આમ કહેવાય રસ્તાનો નજારો જોવો તમે. આપણે ક્યાંથી ઠેઠવા અમે ત્યાંથી બતાવ્યા,
તો અહીંથી આવું એટલું બધું ફરીને આવ્યા. ગાડીમાં ફૂલ લોટ થઈ ગયું. તો અહીંયા એક ડેમ છે પણ ડેમનું નામ તો નથી આવડતું ને અહીંયા જો કેવું મસ્ત મજાનું માં લખેલું છે. તો એકવાર કમેન્ટમાં તમે પણ માં લખી નાખો હાલો અને વિડીયો આગળ જોજો. આપણે જો દર્શન કરી લઈ નહીં રહી છે. મારા સોનીબેન આરતીબેન દર્શન કરીને આવી ગયા છે. અહીંયા થોડુંક ટ્રાફિક છે એટલે મેં કીધું પછી જાઓ. તો મસ્ત અહીંયા બસ આખો દિવસ તો નહીં પણ હજી બગદાણા તોગોડા જવાનું છે. આપણે થોડી વાર અહીં ખોટી થઈ અને મોસમ લઈ પછી જઈ નહીં રહી છે. પછી આપણે શું કહેવાય તો મિત્રો આપણે જો જઈ છીએ ઓલી બાજુ. મારે કપડા મેચિંગ કરવા સાલે મિત્રો અહીંયા મંદિર છે ધણીમાલ નદી અને લક્ષ્મણ દેવી. તો તમે દર્શન કરી લો ને. અહીંયા ગુફા છે. આપણે ગુફાની અંદર જોવા જઈએ છીએ. પહેલી વાર અહીંયા આવ્યા છીએ તો આપણે ગુફાની અંદર જઈ. હા પછી આરતીબેન કહે જોવા આવું જો જોઈ છીએ. હું જાઉં પહેલાં. ગુફા છે મિત્રો. આ ગુફાની અંદર માતાજી છે કે દેવ બેઠા છે. માનતક ગુફા છે જો. અને આ ગુફાની અંદર શું છે અંદર બહુ ખબર નથી પણ આપણે દર્શન કરી આવીએ. તો તમે વિડીયો બને રહેજો. અમે કેમેરામેનને બોલાવીએ. તો હું અંદર જાઉં છું. કેમેરો અહીં બહાર રાખીએ. હાલ તો હું જાઉં છું અંદર. એવું લાગે મિત્રો જો આપણે દર્શન કરી લીધા. લાવો તમને પણ બતાવું કે શેની મૂર્તિ છે. દર્શન કરી લો તમે. અહીંયા કંઈક લખેલું છે પણ આપણને બહુ આવડતું નથી. તો તમે દર્શન કરી લો. ગુફાની અંદર છે. બહુ અંદર તો હવે નથી ગુફા. હવે આપણે બીજા જઈ બહાર. દર્શન કરી લીધા છે. મિત્રો જો આપણે આવી ગયા છે મંદિરની અંદર. અને તમે એકવાર કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખો અને દર્શન કરી લો. અને આગળ જઈએ હવે દર્શન કરવા. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. સમાધિ મંદિર છે. અને આપણે બાપા સીતારામ બગદાણા. જો મિત્રો આટલો ટ્રાફિક છે ફૂલ. અત્યારે તો થોડુંક ઓછું છે કેમ કે પબ્લિક ઓછું પડી ગયું. 2 વાગી ગયા છે. આપણે આવ્યા જઈએ છીએ ધીમે ધીમે મંદિરની અંદર. અને અંદર કેમેરો લાવ નથી એટલે આપણે પછી બંધ કરી દઈએ. દર્શન કરીને પછી મળશું. એકવાર જરૂર કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. આપણે હાવ મંદિરની અંદર રહીએ મિત્રો. અહીંથી દર્શન કરી લો તમે. અને પછી તમને આગળ બતાવી. આ વિડીયો ફોટાની મનાય છે એટલે આપણે હવે કાંઈ આગળ નહીં બનાવીએ. તો આપણે વિડીયો ઘડીક થોભી રાખીએ પછી આગળ મળશું. દર્શન કરી લો તમે. એકવાર ઝૂમ કરીને બતાવી દઉં. તો આપણે અહીંયા કોઈ છે નહીં એટલે આપણે થોડોક વિડીયો બનાવી લઈએ. બાપા સીતારામની મૂર્તિ છે તો તમે દર્શન કરી લેજો. આપણે જવું છે ઉપર. અમે ઉપર જઈએ અને તમને અહીંયા બતાવીએ. હું આવ્યો ને તો એકવાર જરૂર તમે આવજો. અહીંયા મસ્ત આખું આરસવાળાનું મંદિર છે મિત્રો. આખું આમ જો આવી બધી ડિઝાઇનો છે. આવું બધું છે. આપણે જઈશું ઉપરના ભાગમાં. બસ ત્યાં તો કાંઈ ખાસ છે નહીં. મંદિરની મૂર્તિ છે અને તમે દર્શન કરો હું બતાવું. જો અહીંયા આપણે આવી ગયા ઉપર. રામ લક્ષ્મણ ને જાનકી. દર્શન કરી લેજો. આપણે દર્શન કરી લીધા છે. તમે દર્શન કરી લો. હવે ગણપતિ બાપાની મૂર્તિ છે. હનુમાનજીની મૂર્તિ છે. આવું બધું ઉપર. મિત્રો આપણે આવી ગયા છીએ બાપા સીતારામને સમાધિ મંદિરે. તો આપણે દર્શન કરવાના છે. ફોટોગ્રાફીને મનાય છે એટલે આપણે ફોટોગ્રાફી બધું બંધ કરી દઈએ. બહાર મંદિરની બહાર હવા ટ્રાફિક થોડુંક ઓછું પડી ગયેલું છે. હજી તો આવું ટ્રાફિક થાય. જો આપણે છે ને આવું બહાર ઊભા છીએ. હવે 2 બહેનો પ્રસાદીના પેકેટ લઈ છે અને આપણે હવે બહેનોને નાસ્તો કરવો છે. હવે નાસ્તો સેન્ટર કરતી ને પછી નાસ્તો કરી લઈ
પછી જવાનું છે ભગોડા તરફ. તો હવે મળીએ ડાયરેક્ટ ભગોડા જઈને ક્યાં હોય છે વિડીયો બહુ લાંબો થઈ જાય પછી એટલે તમે જોયેલો હોય તે ફોટો મારા પાસે બતાવું એ બધું ફોટો થાય એની કરતાં આપણે છે ને ભગોડા જઈને મળશું. મિત્રો આપણે આવ્યા છે ડાયરેક્ટ ઊંચા કોટડા ભગોડા. આપણી પાસે ટાઈમ નહોતો રહ્યો કેમ કે ત્યાં ટ્રાફિક બહુ હતો ને એટલે પછી બહુ બનાવ્યો નહીં વિડીયો. આપણે આવ્યા છે અત્યારે ખોડિયાર એટલે નજીક બરફ ખાવા. તમારે બરફ બને છે અને જો મસ્ત એટલું પબ્લિક છે અહીંયાથી કાંઈ આમ હમાતું નથી એટલું પબ્લિક છે. તો અહીંયા બરફ ખાઈ લઈએ. જો તમારે ખાવ હોય તો વ્યવ કંઈ કહેતા નહીં કીધું નહોતું. તો હાલો બરફ ખાઈ લઈએ ને હવે આપણે જવાનું છે પછી હવે ઘેરાઈથી બીજું કાંઈ છે નહીં. હવે આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. મળી આગળ નવો વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો. જય માતાજી બધાને.